માહામી ગાળ દે તો થાય ને મારી બધું વાત ભાઈ યાર સાંભળો તમે રાજભા, હા હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને તો હા તમે ભાઈ. પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા, તમારે જાણવું હતું કે આ ભાઈ કોણ છે આ વ્યક્તિ, નહીં ગાળ દે પછી સમજાણું? જાણવાનું ન હોય, અને ગાળ દે બીજું પછી કે જાણવાનું તમારો ન કોઈક હોય. ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ દે ઈ તો છે ગમે એનું ક્યાં ઉપાડી અમને? લેવાનું. મારી વાત સાંભળો, ઉપાડી લેવા હા. માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા હું 2 દિવસમાં આવું છું બરોબર ને હવે? ગુજરાતમાં, અત્યારે તો હું ગુજરાત બહાર છું, હું 2 હા દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? કાંઈ મને વાંધો તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણીના ને આવું કે જુનાગઢ આવું? નહીં. તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમારે. એમ નહીં, બગાડવાની હા. વાત નથી. આ તો તો પછી? આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું, તો એવો તો હજી કોઈ ચોદીનો પેદા નથી થયો. રામ ગઢવીના બનેવી સામું જોયો, સાંભળો. ગાળું દે તોય હે ગાળું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? આવેલો અમે તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો 2 પૈસા તમે. આપણે ગાવી છે ત્યારે આપણને કહે છે નગવેની માની ગાંડી આપણને કહી દે 2 પૈસાનો ભોસડીનો. અને હું હતો નહીં, નકર હું ગીગાની માનો ભોસડો એના ઘરમાં કરી દઉં, હું એને સમજો. ઈ પણ તમે ઈ બધું પછી કરજો. ઈ પાલીતાણામાં ફોનમાં રાજભા કોકને કોકને ગાળું પૂછી દો. લ્યો, રાજભા તમે કોકને પેલા પૂછી લ્યો. આખી જિંદગી ગાંડ મરાવી છે ના, અમે, અને ગુનાહિત ઇતિહાસ અમારો તમે કોકને પૂછો. અમે ગાવા વાળા માંથી નથી અમારે ભાઈ, મારવા વાળા માંથી થવી, બરોબર? હા તો મારતા એટલે હોય ને ગાળો બંધા. તમે કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો. ના ના પણ તમે મારી નાખવા વાળા હારે હું અમારે વાત કરી? એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો કે હમણાં ઉઠાવી આવી લેવું, તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલો ને ભાઈ, હું આવી જાઉં છું આજને કાલ રાતે તું પહોંચી જવાનો છું. પણ એમ નહીં ગાળું ના દે ના તોય નહીં તો તમે એમ તમારા નહીં, પણ તમને જોવો રાજભા, મારી વાત સાંભળો, તમને કોઈએ ગાળ દીધી હોય તો તમારે 1-2 જણાને વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ કીધું માણસ તું. કોણ છે, મને ગાળ દે છે. મારી વાત સાંભળો, મારામાં કાલ મારા હાર્દિક નો ફોન આવ્યો. હાર્દિક મારો ભત્રીજો છે. મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. મેં એને મારી કહી વાત દીધું સાંભળો. તું. મારી વાત પછી સાંભળો એમાં 2-3 પહેલા. રબારીના તમારે ફોન બોલવાનું, આવ્યા. મારે બોલવાનું. હા બોલો, તમે બોલો. મેં મારા ભાઈઓને પેલા કીધું સાંભળજો, હા પણ એને શું કીધું કે 20 ગાડીઓ લઈને બેઠો, તો આપણે 20 ન હોય ગાડીઓ? એમ નહીં, તો તમારા ભાઈઓએ માવદાન ને સોનલ બીજમાં માર્યો એટલે એમ સમજે છે કે અમે આને સોળો કરશું, એમ એવું ગાળું મગજમાં દે છે? એનો કરી, જે એમ ગાળું દે નહીં. એને મારી. એમ આટલા બધા તમે હા. માથા ભારે થઈ ગયા છો ગાળું દે મારે, એમ? માથા ભારે તો તમે છો, ગાળું દઈને માથે ધમક્યું એમ હતું. નહીં, તમે એમ માથા ભારે થઈ ગયા છો કે તમે ગમે એને ગાળું દે મારી લો, એમ? હા ગાળું દે પણ તમે તો નો મારો, આપણે તમને આપણે 2 દીધી દી પછી ક્યાં ભેગું થવું છે? કયો ને આપણે ભેગા થઈ જાવી. હોય. 1 મિનિટ ચાલુ રાખ. હા ચાલુ છે. હલો, હા હલો. હા ભાઈ હા. વિષ્ણુભાઈ માલધારી બોલું. અને હા. રાજભા મારા બનેવી છે, એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે ભાઈ. વિષ્ણુભાઈ રબારી, હા રબારી બોલું. અમદાવાદ વાળા ને? હા બોલો બોલો ભાઈ. હા બોલો. રામભાઈ ગઢવી બોલું. આપણે 4 દી પહેલા રામભાઈ કબજામાં હતા, યાદ છે ને? રામચંદ્ર ભગવાન મારી વાત સાંભળો, રિસ્પેક્ટ થી વાત હા, કરો. બોલો, બોલો, આ બોલો. માણસ છે ને તમારા સમાજનું ઘરેણું છે, હા, અને 100% તમે જાતા ના બોલશો. અને મારું લોકેશન તમને આપું. તમે ભાઈ, જ્યાં હરિયાણા મારી હો, વાત- પંજાબ હો, રાજસ્થાન, પહેલા મહેસાણા વિષ્ણુ માલધારી મળીને પછી ત્યાં ભાઈ ગીરમાં જાજો. ભાઈ મારી વાત સાંભળો. બરાબર. આપણે કોઈને મળવાનું હોય ને, સમાજની વાત હોય ને, એમાં બીજાને મારી વચ્ચે ન મારી પડવાનું વાત હોય. સાંભળો. રાજભાના ઘેરથી મારા બેન બનાયેલા છે. તમારે કરવાનું, તમારું હા, location હા. આપો. હરિયાણા, પંજાબ, ચંદીગઢ હોય, તમારું જ્યાં હોય ભાઈ, ત્યાં હું આવી જાઉં. તમે કઈ જગ્યાએ છો એ કયો ને મને. હું મહેસાણા છું, વાડીનાથના હું પ્રસંગમાં છું. મહેસાણા જ આવું તમારી પાસે પેલા. મારે તો હા, તો રસ્તામાં જ આવશે. આઈ જાઓ. મારે પછી અમદાવાદ જવાનું છે. પેલા મહેસાણા આવશે. ચારણનું ભાઈ, લોહી હો ને, હા, તો હા, મહેસાણા હા. આવી જજો. હો, હા કાંઈ વાંધો. એટલે મારે કઈ જગ્યાએ મહેસાણા આવવાનું ભાઈ? હા, મહેસાણા આવીને મને ફોન કરો. મહેસાણા કઈ જગ્યાએ આવવાનું? મહેસાણા તમે વાડીનાથ હું છું. રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો. વિસનગર કહો તો મહેસાણા આપણે મળી લઈએ. અને ચારણનું લોહી હોય ને તો હવે તમે મહેસાણા આવજો. ભાઈ બરાબર? આવી જ બધા કારણ વાતો કે કરે જો, છે. મારી વાત સાંભળો. ભાઈ આવી જ વાતો કરે છે. એ રામભાઈ, કોઈ લોડો ઊભું નથી રહેતું. હો હાલો. ભાઈ એ હા. રાજભાઈ, હા ભાઈ, હું હતું ભાઈ પ્રવીણદાન હારે? પ્રવીણદાન ને હું તો ઓળખતો નતો ભાઈ, ઈ ગાળું દેવા માંડ્યો ફોન કરીને. હા હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાન છે. હા. સીધી ગાળું માં હામી. આ કઈ લાયકાત કહેવાય? ચારણમાં કોઈ નથી સારું કે એવું એમને? પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા? અરે પછી તો બધું થાય ને ભાઈ. પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાળું દઉં તમે કઈ ન કરો. હું તમને માં હામી ગાળું સીધી ઓળખતો ન દેવા માંડું. કાંઈ વાંક વગરની. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. અમે વડાપ્રધાને કોના નામ લીધા? કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં? અમે એટલા વર્ષથી રહી છે, જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણા એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડિયા માફીના માગી બીજા મોકલે છે. તો આખા સમાજની વાત નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, ઈશ્વરદાસની પરંપરા છે ઈ, કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું, પાલીતાણાથી.
તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય ને પછી તમે પ્રોગ્રામમાં આવો, મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ એના આમાં તો રાજભા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. હા, આમાં ઈ જ ગઢવી કહું છું. સમાજને આયરોએ આપણી માતા અને તમે તમતાર આવો 50 ક્યારે આવો ગાડી છો? 100 ગાડી તમતાર લઈને આવી જ જાઓ. નકર અરે અમે તો તમે આવવાના આવો, જ તમે છીએ. આજ તો કીધું કે તો મહેસાણા હું આવું આવું જ છું ને ભાઈ. હું તો અત્યારે હા, તો આવો. શું લખનઉ પહોંચ્યો છું. લખનઉ થી નીકળું જ છું, આવું છું. મારું live location નાખું? ફ્લાઇટ લઈને આવો, ફ્લાઇટમાં આવો ત્યારે જ ના ના મહેસાણા ના આવજો. ના અને અરે single ભાઈ, માણસ અરે છું. મારા ભાઈ, જોડે કોઈ માણસ નહીં હોય. ભાઈ, બધા loaded કરીને તમારી હું સિંગલ જ પિસ્તોલ, રખડવા વાળો તમારા છું. 54 ગુના 55 મારી કરી પાસે નાખવાનો. કોઈ પિસ્તોલ આઈ રાખતો જવાનું નથી. રામભાઈ, આઈ જવાનું. કોઈ બરાબર? નથી રાખતો હું. અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ. ઓકે ઓકે, મળીએ આપણે. બરોબર. હા, આપણે તમારા બનઈ સાહેબ ને કહેજો ને ધ્યાન રાખીને રે. ઓકે, હો? ઓકે. ઈ જેને ઉપાડવાનું કીધું છે ને ઈ નહીં ઉપડે, પણ આ ઉપડી જાય. હો ભાઈ. હા, તો અને તમે હા, આઈ અને બનઈ જવાનું, સાહેબ ઉપડે ને તેથી તમે બરાબર? હાળાઓ જેટલા હોય ને જીવમાં જવાની જરૂર નહીં. ભાઈ, હાળા જેટલા હોય ને એટલા બધા તેથી હાળા આવજો ને. જો બનઈ સાહેબ ઉપડી જાય ને. વાત કરું છું, હા તમે હા, નહીં મારો ભાઈ, હા, સાંભળી મારી વાત સાંભળ ભાઈ. રામભાઈ હવે પછી તમે નહીં વિષ્ણુભાઈ, સાંભળી શકો, મારી વાત સાંભળો. વિષ્ણુભાઈ, હું રિસ્પેક્ટ થી જ વાત કરું છું. બનઈ સાહેબ ને હાથવી લેજો. નગર બનઈ સાહેબ ઉપડી જવાના છે. અને બનઈ સાહેબ 2 દિવસ પછી ઉપડે ને એટલે હાળા જેટલા હોવ ને, હાળા હોય એટલા બધા અહીંયા આવી જાજો લેવા એને. ઓકે, હાથ અડાડી દેજો તમારે. ઓકે મારો ભાઈ, ઓકે અહીંયા જીવવું હોય ને તો હાથ અડાડી દેજો. ભાઈ. એવો તો મને કોઈ પેદા નથી થયો મારવા વાળો મારો ભાઈ. મારી કોઈ વાત પેદા સાંભળ નથી ભાઈ, થયો હજી મને મારવા વાળો ભાઈ. ભાઈ મારી વાત સાંભળ. હા, ઈ રૂબરૂ હામાં આવશે ત્યારે વાત સાંભળીશ તો ભાઈ. સામે આવીને વાત કરીએ ચાલો. ફોન માં તો